નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ઉપસ્થિત છીએ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના સોજત સતલોક આશ્રમની અંદર. તો અહીં સ્વામિનારાયણ સંસ્થાની બે શિક્ષાપત્રીઓ જોવા મળી. મારા મોબાઈલમાં મેં જે ડાઉનલોડ કરેલી છે એ કચ્છ ભુજવાળી શિક્ષાપત્રી છે અને આ ભગતજી પાસે ભૂપત ભગતજી છે એમનું નામ. તો એમણે મને કાલુપુરથી એક શિક્ષાપત્રી અલગ બતાવી. તો આ શિક્ષાપત્રી અને આ કચ્છ ભુજવાળી શિક્ષાપત્રીના અંદર થોડો ફરક છે. તો સ્વામિનારાયણ સંસ્થા કે જે ગુજરાત રાજ્યની સૌથી મોટી સંસ્થાઓમાંથી એક સંસ્થા છે, તો એ સ્વામિનારાયણ સંસ્થા સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટ રૂપે ભગવાન રૂપે જેમની પૂજા મૂર્તિ પૂજા કરવામાં આવે છે અલગ અલગ સ્વામિનારાયણ મંદિરોની અંદર, તો એ સ્વામિનારાયણ ભગવાન સ્વયં કોને અને કયા ભગવાનને ઈષ્ટ રૂપે માનતા હતા એ આપણે આજે જાણીશું. તો નમસ્કાર ભગતજી. નમસ્કાર. તો આ તમે જણાવશો કે સ્વામિનારાયણ ભગવાન સ્વયં કોને ઈષ્ટ રૂપે માનતા હતા? હું આપને બતાવું છું કે જો સ્વામિનારાયણ ભગવાન છે એમનું નામ વાસ્તવિક નામ ઘનશ્યામજી પાંડે, જે યુપીના અંદર અયોધ્યાની જોડે સપૈયા ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. ધર્મદત્ત દેવ જો બ્રાહ્મણ જાતિ હતા એમને ઘેરે, અને એ ગુજરાતમાં આવી અને સ્વામિનારાયણ સંપ્રદાય એમને ચલાવ. બરાબર. એમાં એમને એક શિક્ષાપત્રી લખેલી છે, વચનામૃત લખેલા છે. જો આ જો છો આપ આશ્રમમાં અમારી અહીંયા આ પુસ્તક છે. આ શિક્ષાપત્રી મેં પૂરી વાંચેલી છે અને આ શિક્ષાપત્રી મને મોઢે પણ યાદ છે. બરાબર. તો હું એમને આ તમે શિક્ષાપત્રી બાબતમાં પૂછો તો એમને હું બતાવું અને પૂછું કે તમે જો સ્વામિનારાયણ ભગવાન છે, જે સહેજાનંદ સ્વામી એમનું નામ હતું, ઘનશ્યામ પાંડે હતું પણ પાછળ સહેજાનંદ સ્વામી પણ કહેતા, સ્વામિનારાયણ ભગવાન બી એમને કહેતા અને કહે છે એમના હરિભક્તો સ્વામી છે. તો હું આપને બતાવું છું કે જે ઈષ્ટદેવને સ્વામિનારાયણ જો સહેજાનંદ સ્વામી હતા એ ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને માનતા. બરાબર. અને એમને જો શરૂઆત કરી છે શિક્ષાપત્રીની, એમને લખેલું છે, એમને કીધેલું કે ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને મંગલાચરણથી આ લખવાની શરૂઆત કરી. આ જો શિક્ષાપત્રી છે આ કાળુપુર સ્વામિનારાયણ મંદિર થી છુપાયેલી છે. આજ્ઞાથી કોના આજ્ઞાથી? કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ જો હાલમાં ત્યાંના આચાર્ય મહારાજ છે કાળુપુર સ્વામિનારાયણ મંદિરના, એમની આજ્ઞાથી આ શિક્ષાપત્રી છુપાવેલી છે. અને એમાં આપને હું બતાવું છું આ શિક્ષાપત્રી આના પહેલાથી જ અહીંયાથી આ એના જો લખ્યું છે અહીંયા જો अपने सत्संगी के प्रति शिक्षा पत्री लिखते हुए भगवान श्री सहजानंद स्वामी प्रथम अपने इष्ट देव श्री कृष्ण भगवान का ध्यान रूप मंगलाचरण करते हैं. ये आपको बता दिया, कृष्ण बता रहे हैं. हाँ, इष्ट देव श्री कृष्ण भगवान का ध्यान रूप मंगलाचरण करते हैं. कृष्ण भगवान इष्ट देव है और उनका मंगलाचरण करके ये लिखने की शुरू यहाँ पे इष्ट देव श्री कृष्ण भगवान का ध्यान रूप मंगलाचरण करते हैं. એમનું કહેવું એમ છે કે ઈષ્ટદેવ જે કૃષ્ણ ભગવાનને મંગલાચરણ કરી અને આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત એમને કરી. હવે આપ જે મને બતાવી રહ્યા છો જે ભુજ સ્વામિનારાયણ મંદિરથી જે છપેલ છે શિક્ષાપત્રી, ઠીક હે, એમાં આ જો આપે જે બતાવ્યું હોય આ હિન્દીમાં છે. भगवान श्री स्वामीनारायण अपने प्रत्येक सत्संगी को नियम पूर्वक ज्ञान देने के लिए शिक्षा पत्री लिखते हैं. तत्पूर्व आत्म स्वरूप का ध्यान रूप मंगलाचरण करते हैं. इसका एनो मतलब के एमे इष्टदेव श्री कृष्ण भगवान से एक आपी नाख्યું છે અને આ શિક્ષા પત્રી એમને આ જો શ્લોક જો એમનો છે આ લખ્યો છે એમાંથી ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન કાપી નાખ્યું છે, ડિલીટ કરી દીધું. હા, ડિલીટ કરી દીધું. અને હવે આ શિક્ષા પત્રી કાળુપુર કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને આજ્ઞાથી જે કહેવાનો મતલબ કે છપાવેલ છે. તો એમના શિક્ષાપત્રીમાં આ ફરક છે. બરાબર. આપ કહો છો પણ એમની શિક્ષાપત્રીમાં આ ફરક છે. જો આ શિક્ષાપત્રી આપે જે ડાઉનલોડ કરીએ એમાં ને એમાં તો મેળી નહીં ખાતો, તો શું એમના એ બાબતમાં શું સમજવું? એટલે આનાથી સાબિત થાય છે કે એક જ સ્વામિનારાયણ સંસ્થા છે, એના બે અલગ અલગ શાખાઓ છે, એક કાલુપુરની સંસ્થા અને એક કચ્છ ભુજની સંસ્થા. તો આ શિક્ષાપત્રીના અંદર એક જ શ્લોકની અંદર એક શ્લોકના અંદર શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટરૂપ સ્વરૂપે માનવામાં આવે છે અને એકના અંદર માનવામાં નથી આવતા. એટલે ચતુરાઈ વાપરીને અને સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સ્થાપિત કરવા માટે આ આમને ષડયંત્ર કર્યું છે એવું સાબિત થાય. એવું આ ડોક્યુમેન્ટ્સ પરથી, એવિડન્સ પરથી સાબિત થાય છે. રાઈટ? હા.
તો દર્શક મિત્રો આપ જાણી શકો છો કે આ બંને ડોક્યુમેન્ટરી એવિડન્સ જે આપને બતાવ્યા શિક્ષાપત્રીના, તો આનાથી સાબિત થાય છે કે આ ચતુરાઈ વાપરીને શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટ રૂપે માનવાથી ઇનકાર કરીને સ્વામિનારાયણ ભગવાનને જ શ્રેષ્ઠ સાબિત કરીને એમને જ ભગવાન માનવાનો એમનો મનસુબો અહીંયા ડોક્યુમેન્ટરી એવિડન્સ પરથી સ્પષ્ટ થાય છે.